નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર. આપના માટે પવિત્ર પુરુષોત્તમ માસમાં હું લઈને આવ્યો છું આ એક અદ્ભુત ધાર્મિક ઓડિયો બુક, જેનું નામ છે અધિક માસ વિશેષ વિષ્ણુ પુરાણ સંપૂર્ણ કથા ભાગ 1, ભક્તિ, જ્ઞાન અને જીવનનું દિવ્ય માર્ગદર્શન. તો ચાલો આપણે સૌ સાથે જોડાઈએ આ અધિક માસ અને વિષ્ણુ પુરાણની સંપૂર્ણ કથાના અદ્ભુત સફરમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પ્રિય શ્રોતા મિત્રો, આ પવિત્ર અધિક માસના શુભ અવસરે આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ અદ્ભુત સફરમાં. અધિક માસ, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એવો માસ કે જે ભગવાન શ્રી હરિને અતિ પ્રિય છે. એવો માસ કે જેમાં કરવામાં આવેલી ભક્તિ, જપ, તપ, દાન અને સત્કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. અને આવા દિવ્ય સમયમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ એક એવા મહાગ્રંથના જ્ઞાન સાગરમાં, જેમાં સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને કળિયુગના અંત સુધીના રહસ્યો સમાયેલા છે. જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. જેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની અનંત મહિમા ગવાય છે. આ મહાગ્રંથ છે વિષ્ણુ પુરાણ. 18 મહાપુરાણોમાં વિષ્ણુ પુરાણને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું છે. મહર્ષિ પરાશર દ્વારા રચાયેલ આ પુરાણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક દિવ્ય કળા છે. તે આપણને શીખવે છે કે જીવનમાં સુખ અને દુઃખ કેમ આવે છે, કર્મ અને ભાગ્ય વચ્ચે શું સંબંધ છે, ધર્મનો સાચો અર્થ શું છે અને અંતે પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. મિત્રો, આ ઓડિયો બુકમાં આપણે વિષ્ણુ પુરાણના દરેક મહત્વપૂર્ણ વિષયને સરળ ગુજરાતી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે જાણીશું વિષ્ણુ પુરાણનો પરિચય અને તેનું દિવ્ય મહાત્મ્ય. ત્યારબાદ પ્રથમ અંશમાં સૃષ્ટિની ઉત્પત્તિનું અદ્ભુત વર્ણન મળશે, જ્યારે કશું જ ન હતું, ન આકાશ, ન પૃથ્વી, ન દિવસ, ન રાત. ત્યારે માત્ર પરબ્રહ્મ પરમાત્મા જ હતા. એમના સંકલ્પમાંથી બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ, બ્રહ્માજી કેવી રીતે પ્રગટ થયા, દેવો, ઋષિઓ અને મનુષ્યોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ તમામ રહસ્યો આપણે જાણીશું. સાથે જ પ્રહલાદ, ધ્રુવ અને અન્ય મહાન ભક્તોના જીવન ચરિત્રો દ્વારા સમજીશું કે ભક્તિમાં કેટલી અદ્ભુત શક્તિ રહેલી છે. પછી આવશે દ્વિતીય અંશ, બ્રહ્માંડનું વિજ્ઞાન અને ભૂગોળ. હજારો વર્ષો પહેલાં લખાયેલા આ ગ્રંથમાં બ્રહ્માંડ, ગ્રહો, નક્ષત્રો અને 7 દ્વીપોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૃથ્વીની રચના અને બ્રહ્માંડની વિશાળતા વિશેના વિચારો આજે પણ આશ્ચર્યચકિત કરી દે છે. ત્યારબાદ તૃતીય અંશમાં મન્વંતરોની કથા અને સનાતન ધર્મની વ્યવસ્થા સમજાવવામાં આવશે. ધર્મના મૂળભૂત સિદ્ધાંતો શું છે, વર્ણાશ્રમ વ્યવસ્થા શા માટે બનાવવામાં આવી, માનવ જીવનનો સાચો હેતુ શું છે, આ બધા પ્રશ્નોના જવાબ અહીં પ્રાપ્ત થાય છે. ચતુર્થ અંશમાં આપણે જાણીશું મહાન રાજવંશોના ઇતિહાસ વિશે, સૂર્યવંશ, ચંદ્રવંશ અને અનેક મહાન રાજાઓની ગાથાઓ, જેઓએ ધર્મ અને ન્યાયના આદર્શો સ્થાપિત કર્યા. પછી આવે છે વિષ્ણુ પુરાણનો સૌથી રસપ્રદ અને લોકપ્રિય ભાગ, પંચમ અંશ, શ્રી કૃષ્ણ લીલા. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ, ગોકુળની બાલ લીલાઓ, પૂતનાવધ, કાલીય દમન, ગૌવર્ધન ધારણ, રાસલીલા અને ધર્મ સ્થાપનાનું અદ્ભુત કાર્ય. આ પ્રસંગો માત્ર કથાઓ નથી, પરંતુ જીવનને સાચી દિશા આપતા આધ્યાત્મિક સંદેશા છે. ત્યારબાદ ષષ્ઠ અંશમાં કળિયુગનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણમાં હજારો વર્ષો પહેલાં જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તેમાંથી ઘણી વાતો આજે આપણા સમાજમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ધર્મનો ઘટાડો, અસત્યનો વધારો, સંબંધોમાં સ્વાર્થ અને ભૌતિક સુખોની અંધ દોડ, આ બધું કળિયુગના લક્ષણો તરીકે વર્ણવાયું છે.
પરંતુ મિત્રો, આ કળિયુગનો સૌથી મોટો મહિમા પણ વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યો છે. અન્ય યુગોમાં જ્યાં કઠોર તપસ્યા જરૂરી હતી, ત્યાં કળિયુગમાં માત્ર ભગવાનના નામ સ્મરણથી પણ કલ્યાણ શક્ય છે. માત્ર ભક્તિ, માત્ર શ્રદ્ધા અને માત્ર હરિનામ. આ ઓડિયો બુકમાં આપણે એ પણ જાણીશું કે અધિક માસ અને વિષ્ણુ પુરાણ વચ્ચે શું પવિત્ર સંબંધ છે. પુરુષોત્તમ માસ દરમિયાન કયા કાર્યો કરવાથી વિશેષ પુણ્ય મળે, કેવી રીતે આ માસ આપણા જીવનને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવી શકે અને ભગવાન પુરુષોત્તમની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. આ તમામ વિષયોનું સુંદર અને સરળ વર્ણન આપને આ શ્રેણીમાં સાંભળવા મળશે. તો મિત્રો, ચાલો આ દિવ્ય જ્ઞાન યાત્રાનો પ્રારંભ કરીએ. મનને શાંત બનાવીએ, હૃદયને ભક્તિથી ભરીએ અને ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત થઈએ. જય શ્રીમન નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચાલો હવે શરૂ કરીએ વિષ્ણુ પુરાણનો પરિચય અને તેનું દિવ્ય મહાત્મ્ય. મિત્રો, આ અધિક માસ અને વિષ્ણુ પુરાણની સંપૂર્ણ ગુજરાતી ઓડિયો બુક ખૂબ જ લાંબી છે. તેથી હું તમારા માટે આ અદ્ભુત ઓડિયો બુકની શ્રેણીના કુલ મળીને 8 ભાગ પ્રસ્તુત કરીશ. અત્રે શ્રેણીનો પ્રથમ ભાગ હું પૂર્ણ કરું છું. હવે પછી ઓડિયો બુકની શ્રેણીના ભાગ 2માં હું તમારા માટે વિષ્ણુ પુરાણનો પરિચય અને તેનું દિવ્ય મહાત્મ્ય રજૂ કરીશ. ત્યારબાદ ક્રમશઃ પ્રથમ અંશ, દ્વિતીય અંશ એમ કુલ 6 અંશો અને સાથે જ અંતમાં પવિત્ર અધિક માસ અને વિષ્ણુ પુરાણના સંબંધ વિશે જાણકારી આપીશ. તો શ્રોતા મિત્રો, આપને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરશો અને શેર કરશો તથા હવે પછી આ ઓડિયો બુક શ્રેણીના આવનારા ભાગ સાંભળવા માટે આજે જ મારી આ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. નવા જોડાયેલા શ્રોતા મિત્રોને ખાસ જણાવવાનું કે મારી આ ઓડિયો બુક ચેનલ પર આપને અનેક અવનવા વિષયો પર મોટિવેશનલ ઓડિયો બુક પણ સાંભળવા મળી જશે અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક પણ તમારા માટે હું અવારનવાર મૂકતો રહીશ. અને એની સાથે જ અન્ય પણ ધાર્મિક ઓડિયો બુક્સ તમને સાંભળવા મળશે, જે ચોક્કસપણે તમારા જીવનને છે તેનાથી વધુ વિશેષ, વધુ સમૃદ્ધ અને વધુ શાંતિ અને સુખપ્રદ બનાવશે. માટે અત્યારે જ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી તમને મારા વિડીયો અને નવા આવનારા વિડીયો આપોઆપ જ મળતા રહેશે. તો ફરી મળીશું નવી ઓડિયો બુકમાં. ત્યાં સુધી આપના સારા સ્વાસ્થ્યની કામના સહ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીએ, ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અસ્તુ.